નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધવલ માંડલિક છે. હું ઓર્થોપેડિક સર્જન છું અને આજે અમે લઈને આવ્યા છીએ એક નવો ટૉપિક, જેના વિશે અમે ચર્ચા કરીશું. આપણા અમૂલ્ય અંગ જે છે આપણી આંખો. આપણા જોડે ડૉક્ટર ચાર્મી માધાણી છે. આજના મારા સવાલોનો જવાબ આપશે અને નિરાકરણ કરી આપશે. મારો પહેલો સવાલ એવો છે કે આપણે આંખની રૂટીન સાર સંભાળ કેવી રીતે રાખવી જોઈએ? રૂટીન સાર સંભાળમાં દરેક વ્યક્તિએ બેઝિકલી પોતાની આંખ માટલાના ચોખ્ખા પાણીથી દિવસમાં 4-5 વખત ધોવી જોઈએ. તડકામાં તમે બહાર જાઓ તો કાળા ચશ્મા કે ગોગલ્સ પહેરીને જવું જોઈએ, જેથી તડકાના યુવી કિરણોથી આપણું આંખમાં નુકસાન ના થાય. પછી જ્યારે તમે વાહન ચલાવો, એક્ટિવા કે ટુ વ્હીલર ચલાવો, ત્યારે આંખને કવર કરવા માટે ફૂલ કવર થાય એવા ગોગલ્સ પહેરવા જોઈએ, અથવા તો પછી હેલ્મેટ પહેરવું જોઈએ. એ સિવાય આંખમાં ક્યારેક ખંજવાળ આવે, આંખ લાલ થાય, પાણી નીકળે, દેખાવાનું ઓછું થાય, કંઈ વાગે તો તરત જ આંખના સર્જન, આંખના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઓકે, સરસ. આમાં એક બીજો સવાલ પણ મારો છે કે આજના યંગસ્ટર જે છે આપણા, એ જનરલી નંબરના ચશ્મા મતલબ કે સ્પેક્ટેકલ્સ પહેરવાથી દૂર ભાગતા હોય છે. એમને એવું હોય છે કે એક્ઝામ હશે એ વખતે, અથવા તો સ્કૂલમાં હશું એ વખતે, કોલેજમાં હશું એ વખતે 5થી લખતી વખતે ચશ્મા પહેરી લેવાના અને બાકી પહેરવાની જરૂર હોતી નથી. તો આ બાબતે થોડુંક અમને જાણકારી આપશો કે શું કરવું જોઈએ? આજના યંગસ્ટર્સમાં બહુ જ એવું હોય છે કે ચશ્મા ગમતા નથી પહેરવા એમને, પણ એ એમની આંખોને નુકસાન કરે છે. દૂરની દ્રષ્ટિના ચશ્મા હોય ત્યારે તમારે રાત્રે સૂતી વખતે ના પહેરો, એ સિવાય આખો દિવસ ચશ્મા પહેરી રાખવા જોઈએ. જો તમે નથી પહેરતા તો આંખો નબળી થતી જાય છે અને અત્યંત માથું દુખતું હોય છે. ધીરે ધીરે વિઝન તમારું ડિટોરિએટ થતું જાય છે. એટલે કમ્પલસરી ચશ્મા હોય વ્યક્તિ આખો દિવસ ચશ્મા પહેરવા જ જોઈએ. એ સિવાય જેને ચશ્માના નંબર હોય એને દર 6 મહિને નંબરની તપાસ રેગ્યુલરલી કરાવતી રહેવી જોઈએ. જે લોકોને વધારે નંબર હોય એ લોકોએ પડદાની તપાસ રેગ્યુલરલી કરાવતી રહેવી જોઈએ. આટલી તો કાળજી રાખવી જોઈએ. બરાબર છે. અને અત્યારે હાલ મોસ્ટ કોમનલી જે વસ્તુ ચાલે છે, સ્ક્રીન ટાઈમ જેને કહેવાય ને, કે બધા મોબાઈલ, લેપટોપ અથવા તો ટીવી એનો યુઝ જનરલી બહુ વધી ગયો છે. તો એના કારણે થતાં કોઈ નુકસાન ખરા, અથવા તો એ ખાલી મિથ છે કે એનાથી કંઈ નુકસાન થતું નથી, અથવા એના માટે શું સાચવી શકીએ આપણે? જ્યારે જે વ્યક્તિ કન્ટિન્યુઅસલી મોબાઈલ, લેપટોપ અથવા ટીવીની સામે કન્ટિન્યુઅસલી જે લોકોએ કામ કરવાનું હોય છે, એ લોકોને સૌથી વધારે ટેન્ડન્સી ડ્રાય આઈસ થઈ જવાની હોય છે, કારણ કે એ લોકોનું આંખના પલકારા ઓછા થઈ જાય છે. એ સંજોગોમાં દર અડધો કલાકે 5 થી 7 મિનિટ માટે આંખને રેસ્ટ આપવો જોઈએ, અને એ સિવાય દિવસમાં 4-5 વખત આંખો ધોવી જોઈએ. આટલી કાળજી રાખવી. સરસ. આના સિવાય બીજું કોઈ મેડિકેશન્સ અથવા તો કોઈ ડ્રોપ્સ કે એવું આવે છે કે જે રૂટીન સ્ક્રીન ટાઈમ જેનો વધારે હોય એને કંઈ હેલ્પફુલ થઈ શકે? કોઈને કંઈ સિમ્ટમ્સ આવતા હોય, ડ્રાય આઈના કોઈ સિમ્ટમ્સ હોય તો પછી ડૉક્ટરનો સંપર્ક કરીને એ પ્રમાણે જે ટીયર ફિલ્મ જાળવી રાખનારા ટીપા હોય છે એ નાખવા જોઈએ, પણ એના માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એના મેડમે આપણને ખૂબ જ સારી માહિતી વિગતવાર આપી દીધી છે. આ વિડીયો આપણે આપણા મિત્રોને બધાને ફોરવર્ડ કરીએ અને બધાને આંખને કેવી રીતે બચાવવી એ બાબતે જાગૃત કરીએ. નમસ્કાર.